વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ. નમસ્કાર. ધોરણ 6 વિષય ગણિત એકમ 2 પૂર્ણ સંખ્યાઓ. આ એકમમાં આપણે સંખ્યા રેખા પર ગુણાકાર કરો તો એ સંખ્યા રેખા પર ગુણાકાર કેવી રીતે કરવાનો છે એ આપણે શીખીશું. અહીંયા એક દાખલો લખેલો છે 2 ગુણ્યા 3. તો એ 2 ગુણ્યા 3 સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવવાનું, એ સંખ્યા રેખા પર ગુણાકાર કેવી રીતે લખવાનો એ તમને હું શીખવાડીશ. તો સૌથી પહેલા પહેલો જે અંક લખેલો હોય એ જોવાનો. સૌથી પહેલા અહીંયા 2 લખેલા છે, પછી ગુણાકારની નિશાની છે અને પછી 3 લખેલા છે. તો સૌથી પહેલા લખેલા છે 2. તો આપણે 0 પર અને પછી જે અંક પહેલા લખેલો હોય એ અંક ઉપર ઘાટું નિશાન કરીશું. અહીં 2 લખેલા છે, 2 ઉપર તો કરવાનું જ છે, પણ ગુણાકાર હોય તો 0 ઉપર પણ ઘાટું નિશાન કરવાનું અને આ રીતે તીર નિશાન બતાવી દેવાનું. જમણી બાજુ સરવાળામાં જમણી બાજુ, ગુણાકારમાં જમણી બાજુ અને બાદબાકી કરવાની આવે તો જ આ નિશાન ડાબી બાજુ કરવાનું છે. 0 ઉપર કર્યું, 2 ઉપર કર્યું, આ ક્રિયા થઈ ગઈ. હવે ગુણાકારની ક્રિયા છે અને ગુણાકારની નિશાની પછી 3 લખેલા છે, એટલે કે જમણી બાજુ 3 વખત જવાનું છે. યાદ રાખજો, જ્યારે બી ગુણાકાર વાળો સંખ્યા રેખા ઉપર ગુણાકાર કરો આવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે સૌથી પહેલા જે અંક લખેલો હોય એ અંક ઉપર ઘાટું કરવાનું, ગુણાકાર હોય તો 0 ઉપર ઘાટું કરવાનું અને એ 2 અંક વચ્ચે તીરની નિશાની કરવાની. જો દાખલો એવો પૂછાયો હોય 5 ગુણ્યા 2, તો સૌથી પહેલા આપણે 5 ઉપર તો ઘાટું કરીશું, પણ 0 ઉપર પણ કરીશું અને પછી 0 અને 5 ની વચ્ચે આવી તીરની નિશાની કરીશું. 1 લખેલો હોય ગુણ્યા 2 3 જે બી લખેલું હોય તો 1 ઉપર તો કરીશું, પણ ગુણાકારમાં ખાસ યાદ રાખજો 0 ઉપર પણ કરીશું. અને એ 2 વચ્ચે પછી કેટલી જગ્યા છે જોવાનું નથી, આપણે આવું તીરની નિશાની કરવાની છે. આટલું કર્યા પછી હવે અહીંયા જો ગુણ્યા 3 છે તો આપણે જમણી બાજુ આપણે ખસીએ. હવે અહીંયા 1 અને 1 2 એકમ છે, તો બીજી વખત જ્યારે આપણે તીરની નિશાની કરીએ ત્યારે જમણી બાજુ આગળ વધીએ ત્યારે 2 એકમ જ આગળ વધવાનું. ખાસ યાદ રાખજો, 2 એકમ આગળ જવાનું. તો 2 છે એમાં બીજા 2 એકમ ઉમેરે તો કેટલા થાય? 4. ફરીથી બીજા 2 ઉમેરી અંદર તો કેટલા થાય? 6. 2 હતા, 2 ઉમેર્યા 4 થયા, 4 માં 2 ઉમેર્યા 6 થયા. હવે આપણે નિશાની કરી દઈશું. તો જોઈ લો 1 2 3 2 ગુણ્યા 3 કરીએ તો 6 આગળ જાય એનો ઊભું રહે છે. તીર કઈ જઈને ઊભું રહે છે? 6 આગળ. તો 2 ગુણ્યા 3 નો જવાબ શું આવશે? 6. આ આપણને ખબર પડી ગઈ, આ જવાબ આવ્યો. હવે નીચે આપણે એના મુદ્દા લખી લઈએ. તમારે રંગીન કાગળમાં સંખ્યા રેખા પર ગુણાકારના દાખલા ગણવાના છે. અહીંયા જે દાખલા લખેલા છે 1 ગુણ્યા 4, 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 2.
તો આ દાખલા તમારે રંગીન કાગળમાં ગણવાના છે. આ રીતે મુદ્દા લખવાના.